ભારતીય સનાતન સંસ્કૃતિ બહુ જ વિલક્ષણ છે અને એ સનાતનની સંસ્કૃતિની એક વિશેષતા એવી છે જે આ રાષ્ટ્ર સિવાય બીજા કોઈ દેશને, કોઈ ભૂમિને, કોઈ ભૂગોળના ખંડને એ સૌભાગ્ય પ્રાપ્ત નથી. એક એવી વિશેષતા જે કેવલ ભારતમાં છે, ભારતીય દર્શનમાં છે, ભારતના સાંસ્કૃતિક આધ્યાત્મિક પરંપરાઓમાં રહેલું છે. અને એ વિશેષતા છે અવતારવાદ. અન્ય સર્વ દેશોમાં, સિદ્ધાંતોમાં ધર્મ તો ન કહી શકાય, પણ વિચારોમાં, દર્શનોમાં ધર્મ તો એકમાત્ર સનાતન છે. પણ अन्य सर्व विचारों में कभी उस परम तत्व ने अपने दूत को भेजा है, कभी उस परम तत्व ने अपने पुत्र को भेजा, गॉड, सन ऑफ गॉड, मैसेंजर ऑफ गॉड, बट नेवर द गॉड हिमसेल्फ. अगर वो स्वयं कहीं आया है, ये परम तत्व अगर पोते क्यांय अवतीर्ण थयो छे, तो ये अवतीर्ण एकमात्र भारत में थयो छे. અને એના અવતાર પ્રાપ્ત કરવામાં, અવતાર ગ્રહણ કરવામાં, આકાર લેવામાં વિભિન્ન આચાર્યોએ પોતપોતાના જુદા જુદા મત પ્રસ્તુત કરીને એ પરમ તત્વને અલગ અલગ પ્રકારથી વર્ણવ્યો છે. દ્વૈત મત દ્વારા કોઈ પ્રકારથી એનું વર્ણન કરવામાં આવે, અદ્વૈત દ્વારા અલગ પ્રકારથી વર્ણન કરવામાં આવે, કેવલાદ્વૈત દ્વારા અલગ પ્રકારથી વર્ણન કરવામાં આવે, વિશિષ્ટાદ્વૈત શ્રી રામાનુજાચાર્યજીનું એમાં કોઈ અલગ પ્રકારથી વર્ણન કરવામાં આવે, અને શુદ્ધાદ્વૈત મત અનુસાર જગતગુરુ શ્રીમન વલ્લભાચાર્ય મહાપ્રભુ એનો અલગ પ્રકારથી એક વિલક્ષણ અર્થ કરે. પણ વિશેષતા એની એ છે, ભક્તિ માર્ગીય સિદ્ધાંત અનુસાર અગર એ અવતીર્ણ થવા વાળો પરમ તત્વ પુરુષોત્તમ અગર એ નિરાકાર હોય અને નિરાકાર થઈને, નિર્ગુણ થઈને, અને નિર્ગુણ થઈને એ અગર લીલા કરવાનું ઈચ્છે તો એ શું સંભવ છે? નિરાકાર થઈને આકાર ગ્રહણ કરે, એક એ મત છે. અને એક બીજો મત છે કે એ તો મૂળ રૂપમાં સાકાર છે અને એ સાકાર જ ઈચ્છાથી પોતાની દ્વારા, પોતાની માયા શક્તિ દ્વારા નિરાકાર પણ ભાષિત થઈ શકે છે. મૂળ રૂપત્વેન, જે મૂળ રૂપતા છે એ મૂળ રૂપતા તો સાકાર છે. શ્રી ગોપાલદાસજી બહુ જ સુંદર વલ્લભાખ્યાનમાં નિર્ગુણ, સગુણ આદિ બ્રહ્મનું વિલક્ષણ રૂપે આપણને વર્ણન કરીને સમજાવે છે. નિર્ગુણ બ્રહ્મ, આ હું પૂર્વ ભૂમિકાની વાત કરી રહ્યો છું. શ્રી મહાપ્રભુ વલ્લભાધીશના સ્વરૂપને જાણતા પહેલા જાણી શકીએ એવા તો આપણે પાત્ર નથી, પણ કેવલ એક અંશ આપના સ્વરૂપનું જો હૃદયારૂઢ થાય તો આપણા ભાગ્યનો ઉદય થવાનું પ્રારંભ થઈ જાય. કારણ કે આપ તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, ભક્તિ માર્ગના સૂર્ય છે. અને એ સૂર્ય, એક કિરણ પણ એ સૂર્યની આ મનુષ્યને પ્રાપ્ત થાય તો પ્રકાશ પ્રાપ્ત થઈ જાય છે. આ તો આખું આખું સૂર્ય આપણને ગુરુ રૂપે પ્રાપ્ત થયું છે. કેવું દૈદીપ્યમાન આપણું જીવન બની જાય છે. શ્રી ગોપાલદાસજી બહુ સુંદર વર્ણન કરે છે કે જ્યારે આ સૃષ્ટિની રચના કરતા પહેલા ભગવાન પોતાના નિત્ય લીલા ધામમાં બિરાજમાન હતા, ત્યારે લોકવત્તુ લીલા કૈવલ્યમ, આ સંસારની રચના ભગવાને પોતાની લીલા કરવા માટે જ કરી. આપણે બધા એ લીલાના પપેટ્સ છીએ. हमारी सबकी डोरी उसके हाथ में है. कब किसको इस रंगमंच पे कैसे नचाना वो सब वो जानता है. અને એવા પ્રભુ જ્યારે પોતે લીલા કરવા માટે આ સૃષ્ટિની રચના કરે છે, ત્યારે આ લીલાના મંચ પર, રંગમંચ પર એકલા તો લીલા થાય નહીં. તો જ્યારે વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ, જે શ્રી ગોપાલદાસજી પ્રથમ આખ્યાનમાં વર્ણન કરતા કહે છે, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય,
પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન જાય અસ્તિ વસ્તુ સહુ કોમલી બોલે નિગમ નેતિ નેતિ ગાય નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. અગર એ આ સૃષ્ટિની રચના કરવા વાળો આવો હોત તો અક્ષર આદિ અખંડ અનુપમ, અગર એ અક્ષર બ્રહ્મ એટલે કે મૂળ રૂપતા પછી અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ એ ગણિતાનંદ છે, उसकी એક સીમા है અને એની નિર્ગુણતામાં જ્યારે આપણે ચિંતન કરીએ તો જેમ ઉદ્ધવજી પણ ગોપીજનોને ઉપદેશ આપતા કહે છે કે તમે કયા પરમાત્માની વાત કરો છો? શ્રી કૃષ્ણની વાત કરો છો? અરે પરમ તત્વના તો ન હાથ હોય, ન પગ હોય, ન મુખ હોય, ન નાસિકા હોય, ન અધર હોય, ન એના ચરણ હોય, ન હસ્ત હોય. ગોપીજનો તમે જેની વાત કરો છો એ જુદો છે કોઈ. ત્યારે ગોપીજનો ઉત્તર આપતા કહે કે અગર જો અધર ન હતા તો વેણુવાદન કેવી રીતે કર્યું? અગર જો ચરણ ન હતા તો ગૌચારણ કહો કિન ગયન કે પીછે ધાયો, ગાયોની પાછળ કેવી રીતે દોડ્યો? 7 દિવસ સુધી અમારું રક્ષણ કરવા માટે અગર જો એના હસ્ત ન હતા તો પછી ગોવર્ધન પર્વત કેવી રીતે ધારણ કર્યું? અરે અગર નેત્ર ન હોત તો અમારી ઉપર કૃપા દૃષ્ટિ કેવી રીતે કરી હોત? આ નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પેરે કહીએ, જે કઈ છે જ નહીં, કોઈ આકાર જ નથી, કોઈ પ્રકાર જ નથી, જેને જોઈ નથી શકાતો, જેને સાંભળી નથી શકાતો, જેને સ્પર્શ નથી કરી શકાતો, એના વિશે કહી કેવી રીતે શકાય? મૂળ તત્વ જે પરમાત્મા છે, શ્રીમદ મહાપ્રભુ વલ્લભાધીશ માને છે એ પરમ તત્વ સાકાર છે.